હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે લાસ્ટ લેક્ચર્સમાં બરાબર કે પૃથ્વીની અંદરની બાજુએ અને પૃથ્વીની સપાટીથી બહારની બાજુએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપણે શોધ્યું બરાબર. આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એના આલેખની. તો કે અંદર અને બહારના વિસ્તારમાં ગુરુત્વ પ્રવેગનો આલેખ કેવો હોય બરાબર તેની ચર્ચા કરો. તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ અંદરની બાજુની. હવે અંદરની બાજુ જેને ડેપ્થ કહેતા હતા, સૂત્ર હતું આપણી જોડે G ઓફ D બરાબર. સામે આપણે ગુરુત્વ પ્રવેગ લીધું હતું G બરાબર, અને નીચે આપણે વાત કરીએ તો RE માઇનસ D અપોન RE આવું એક વચ્ચે સૂત્ર આવતું હતું અને ડિવાઈડ બાય RE. હવે જો તમને યાદ હોય તો આમાંથી આપણે RE એને કોમન કાઢ્યા હતા, પછી RE બંને કેન્સલ થઈ જતા હતા બરાબર. એમાંથી એક આપણે એ જે થિયરી છે એમાંથી એક સૂત્રને અહીંયા આપણે કેચઅપ કર્યું છે બરાબર, જેને આપણે આગળ વધારીશું. હવે RE માઇનસ D છે ને હું સ્મોલ r કહી દઉં તો આ G ડિવાઈડ બાય શું થાય RE, અને આ થયું આપણી જોડે RE માઇનસ D. હવે અહીં જે ગુરુત્વ પ્રવેગ છે G અને પૃથ્વીની ત્રિજ્યા, આ બંનેને જો આપણે અચળ લઈએ, આ બંનેને જો અચળ ધારીએ અને અચળ જ હોય બંનેની કિંમત બરાબર, શું બદલાય તો એની ઊંડાઈ બદલાય ફક્ત. એટલે આ ભૌતિક રાશિ બદલાય, આ ભૌતિક રાશિ અચળ હોય. હવે અચળ હોય ત્યાં આપણે સમપ્રમાણ લખી શકીએ, આ જ અચળાંક કાઢી અને સમપ્રમાણ લખી શકીએ. અને આ RE માઇનસ D છે ને હું સ્મોલ r કહું તો એક રિઝલ્ટ મળે છે કે જો તમે પૃથ્વીની ઊંડાઈએ હોય D ઊંડાઈએ તો ગુરુત્વ પ્રવેગ સમપ્રમાણ હોય. એટલે જેટલા તમે ઊંડે જતા જાઓ બરાબર, જેટલી ઊંડાઈએ જાઓ એટલા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું થાય વધતું જાય. સમપ્રમાણ એટલે એક વધે તો બીજી ભૌતિક રાશિ પણ શું થાય વધતી જાય બરાબર. ચલો બીજી આપણે ડિસ્કસ કરીએ તો પૃથ્વીની સપાટીથી બહારની બાજુએ ગુરુત્વ પ્રવેગ બરાબર. ચલો બહારની બાજુનો ગુરુત્વ પ્રવેગની બેટા ડિસ્કસ કરવાની છે. તો એના માટેનું સૂત્ર છે આપણી જોડે G ઓફ R ના સ્વરૂપમાં લખીએ છીએ અને GM ડિવાઈડ બાય R સ્ક્વેર બરાબર. આમાં પૃથ્વીનું દળ, અને આપણે પૃથ્વીનું દળ લઈએ ME, અને આ ગુરુત્વીય અચળાંક છે ન્યૂટનનો ગુરુત્વીય સાર્વત્રિક અચળાંક છે, એનું મૂલ્ય તો ફિક્સ હોય. એટલે આ બંનેની કિંમત જો અચળના સ્વરૂપે લઈએ તો G ઓફ R છે એ સમપ્રમાણ થાય 1/r સ્ક્વેર. તો બંને માટે અલગ અલગ મળે છે, અંદરની સાઈડ અને બહારની સાઈડ. હવે એનો આપણે આલેખ દોરવાનો છે. તો કોની કોની વચ્ચેનો આલેખ થાય? G અને R વચ્ચેનો. ચલો તો અહીંયા એક્સ એક્સિસ ઉપર આપણે G લઈએ, અહીંયા R લઈએ અંતર, અહીંયા RE. RE એટલે શું? પૃથ્વીની સપાટી બરાબર. હવે R લેસ ધેન RE એટલે અંદરના ભાગમાં બરાબર, પૃથ્વીની સપાટીથી ઓછું હોય એ અંતર, એટલે એને આપણે R તરીકે દર્શાવેલું છે. અને R ગ્રેટર ધેન RE એટલે શું થાય? બહારના ભાગમાં. એ લખી દઈએ, આ પૃથ્વીની સપાટીથી અંદરના ભાગમાં, આ પૃથ્વીની સપાટીથી બહારના ભાગમાં, અને આ એક્ઝેક્ટ પૃથ્વીની સપાટી પર, પૃથ્વીની સપાટી. અહીંયા એક લાઈન ડ્રો કરવાની, કારણ કે પૃથ્વીની સપાટીથી બંને બદલાય છે. તો પેલા જો અંદરના ભાગમાં કેવો છે ગુરુત્વ પ્રવેગ? સમપ્રમાણ છે. સમપ્રમાણ એટલે આ રેખીય રીતે વધે. તો
તો આ ભૌતિક રાશિ વધે એટલે કે આર વધે તો જોડે જોડે જી પણ વધે એટલે સમપ્રમાણ. એટલે અહીંયા લખાય જી ચલે છે આર અંદરના ભાગમાં. બહારના ભાગમાં વ્યસ્ત પ્રમાણ છે, વર્ગનો વ્યસ્ત પ્રમાણ છે એટલે આ રીતે લખાય. વર્ગનો વ્યસ્ત પ્રમાણ એટલે ઘટતું મૂલ્ય હોય કંઈક આ ટાઈપ. એટલે જી ચલે છે 1/r². ખ્યાલ આવે છે? હજુ આને આપણે થોડું વધારે રાઉન્ડ બનાવી દઈએ. આ રીતે. બરાબર? તો યાદ રાખજો, અંદરની સાઈડ ડાયરેક્ટ સીધા સમપ્રમાણમાં હોય, આમાં વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય બહારની સાઈડ. બરાબર? તો આ બે કન્સેપ્ટ થયા જે તમને જેડબલઈ અને નીટમાં બી કામમાં આવી શકે. કોઈ આને રિલેટેડ કોઈ પ્રશ્ન તમારે પૂછાઈ બી શકે, એટલે એનું થોડું આપણે વ્યવસ્થિત રીતે તૈયારી કરવાની થાય. ચલો આગળની વાત કરીએ. એક ભૌતિક રાશિ સમજવાની છે ગુરુત્વીય સ્થિતિમાન. ગુરુત્વીય સ્થિતિમાન. આનો કોઈ બુકમાં પર્ટિક્યુલર પોઈન્ટ નથી આપેલો. બરાબર? આનો ઉપયોગ કરેલો છે એક એક્ઝામ્પલની અંદર, એટલે સમજવું જરૂરી છે. તો ગુરુત્વીય સ્થિતિમાન એટલે શું? તેનું સૂત્ર અને એકમ જણાવો. ગુરુત્વીય સ્થિતિમાન એનું પેલા સૂત્ર લખી દઈએ. ગુરુત્વીય સ્થિતિમાન બરાબર ગુરુત્વીય સ્થિતિ ઊર્જા અને છેદમાં દળ. ગુરુત્વીય સ્થિતિ ઊર્જા અને છેદમાં શું થાય? દળ. આ XY સમતલ ધારો કે આપણે કોઈ પણ લઈ શકો, XY સમતલ આપણે ધાર્યું છે. અહીંયા P બિંદુ છે અને M દળનો કોઈ પદાર્થ છે. અનંત અંતરે છે. ક્યાં છે? અનંત અંતરે. અનંત અંતરેથી આ પદાર્થને આપણે આપેલા બિંદુ સુધી લાવવો છે. હવે આપેલું બિંદુ એટલે આ ચેપ્ટર માટે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. આ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે પૃથ્વીનું, એવું વિચાર લો. આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, આ પૃથ્વી છે આખી, એ રીતે. હવે એને અનંત અંતરેથી પકડીને અહીંયા લાવવો છે. બરાબર? તો શું કરવું પડે? કાર્ય કરવું પડે. એક એક્ઝામ્પલ સરળતાથી સમજાવું. જ્યારે સ્ટુડન્ટ્સ એના ઇનિશિયલ સ્ટેજમાં હોય, એટલે કે જ્યારે એને સ્કૂલે જવાનું હોય, હજી શરૂઆત કરે છે, કોઈ નાનું બાળક છે, બરાબર, સ્કૂલે જવાની શરૂઆત કરે છે, એટલે પહેલા દિવસે તો 100% એ જીદ પકડે છે. બરાબર? કે જવું નથી. કાં તો પહેલા દિવસે જો સરળતાથી જતું રહે તો બીજા દિવસે એનો માહોલ એને ખબર પડી ગઈ હોય, બરાબર, કે સ્કૂલમાં આ ટાઈપનો માહોલ છે અને થોડી સિસ્ટમ આ ટાઈપની છે, એટલે બીજા દિવસે કદાચ આનાકાની કરે જવા માટે. તો બી પેરેન્ટ્સ એને ફોર્સફુલી પકડી અને સ્કૂલે લઈ જાય છે. એટલે એક આ સ્કૂલ જ છે. અને ઘણા જોયા હશે તમે, ઘણા નાના ટાબરિયાઓ હોય ને એને લઈ જતા હોય છે સ્કૂલે આ રીતે ફોર્સફુલી પકડી. એટલે અનંત અંતરેથી એ બાળકને, એટલે અહીંયા M દળના પદાર્થને ક્યાં લાવવાના છે? સ્કૂલે. એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવું છે. તો શું કરવું પડે? કાર્ય કરવું પડે. એને બળ લગાવવું પડે અને સ્થાનાંતર થાય, એટલે કાર્યનો કન્સેપ્ટ આવે. તો એવી જ રીતે આ વ્યાખ્યા અહીંયાથી બનાવવી હોય તો આવી રીતે બને કે એકમ દળના પદાર્થને અનંત અંતરેથી
પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. એકમ દળ એટલે m બરાબર 1 લેવાનું. બરાબર, આ એક પ્રકારનું આ સ્થિતિ ઉર્જા છે, એટલે એક પ્રકારનું લાવવા માટે કરવું પડતું કાર્ય, એટલે એના સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં હોય, એટલે સૂત્ર બને તમારું U/m ના સ્વરૂપમાં. U ને જો તમે W અહીંયા W કહી દઈએ તો સૂત્ર તમે આ રીતે પણ લખી શકો, તો તમને થોડી વધારે સરળતા રહે. સ્થિતિ ઉર્જાને હું કાર્યના સ્વરૂપમાં દર્શાવું, બંને માટે સેમ છે. હવે ચર્ચા કરીએ. એનું સૂત્ર આવી ગયું એકમ અને પારિમાણિક સૂત્રની. બોલો એકમ શું આવશે? તો ભાઈ કાર્ય છે એટલે જૂલ, અને નીચે એમ દળ છે, દળ એટલે કિલોગ્રામ, પણ નીચે છે એટલે કિલોગ્રામ ઇન્વર્સ. વી નું પારિમાણિક સૂત્ર એટલે વી ને આ રીતે બ્રેકેટમાં રાખવાનું થાય. બોલો પારિમાણિક સૂત્રની અંદર વાત કરીએ તો ઉપર કાર્ય છે, કાર્ય માટે યાદ કરો 122 નંબર આપણે યાદ રખાવેલું છે આ કાર્યનું. અને દળ માટે બેટા શું થાય? તો દળ માટે ફક્ત m થાય, m1. આ m1 કેન્સલ થાય તો m0 L2 અને t-2 બ્રેકેટ કરવો જરૂરી છે, સ્ક્વેર બ્રેકેટ. ઓકે, થિયરી પૂરી. વ્યાખ્યા અને એનો કન્સેપ્ટ ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે વાત કરીએ નિષ્ક્રમણ ઉર્જા સમજાવી અને તેની વ્યાખ્યા લખો. ટોપિક તમને બુકમાં આપેલો છે નિષ્ક્રમણ ઝડપ. એને ઇંગ્લિશમાં કહેવાય એસ્કેપ સ્પીડ. એસ્કેપ નો સરળ શબ્દ થાય ભાગવું. એસ્કેપ નો ઈઝી વર્ડ બેટા શું થાય? ભાગી જવું. બરાબર, જેમ કે કોઈને સોસાયટીના કૂતરાથી ડર લાગે છે અને જોઈ અને કૂતરું એની પાછળ દોડે છે, તો એના માટે પરફેક્ટ વર્ડ કહેવાય એસ્કેપ. એ વ્યક્તિ ભાગતો હોય ને એના માટે પરફેક્ટ વર્ડ કહેવાય એસ્કેપ, નિષ્ક્રમણ. બરાબર, ભાગી જવું. અહીંયા બી કોઈ પણ પદાર્થને ભગાડવાનો છે, પણ ક્યાં ભગાડવાનો છે? તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એનાથી એને બહાર લઈ જવો છે. જોજો ખાસ. હવે ઉલટી પ્રોસેસ વિચારીએ. સ્કૂલ છે, સ્ટુડન્ટ છે, સ્કૂલમાં ભણવાની ખૂબ મજા આવે છે. બરાબર, એટલું બધું એન્ટરટેનમેન્ટ છે કે સ્કૂલમાં સ્ટુડન્ટને ભણવાની ખૂબ મજા આવે છે, ઘરે જવાની ઈચ્છા નથી થતી. તેમ છતાંય સ્કૂલનો ટાઈમ પૂરો થઈ જાય છે તો એને સ્કૂલે જવું જરૂરી છે. અને આ સ્ટુડન્ટ છે, બરાબર, એ એકચ્યુઅલમાં અહીંયા શું કરે છે કે એ ના પાડે છે કે આપણે જવાનું થતું નથી, તેમ છતાંય ટાઈમ થઈ ગયો છે. હવે આ સ્ટુડન્ટને શું કરવું પડે? એક પ્રકારનો એવું કોઈ બળ આપવું પડે કે જેથી કરીને એ પોતે ઘરે જાય. બરાબર, એસ્કેપ એટલે અહીંયા એને ભગાડવાનો છે. એકચ્યુઅલમાં ભગાડવો શબ્દ તો સ્ટુડન્ટ માટે સારું ના રહે, પણ આપણે એવી આપણી લેંગ્વેજમાં સમજી લઈએ કે સ્ટુડન્ટને આપણે બહાર લઈ જવો છે સ્કૂલની બહાર, તો પણ શું આપવું પડે? બળ આપવું પડે. એવી જ રીતે આ પૃથ્વી છે, સ્કૂલ એ પૃથ્વી, સ્ટુડન્ટ એ કોઈ દળ. તો એમ દળના પદાર્થને શું કરવું છે? આ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી, આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એમાંથી એને ક્યાં લઈ જવો છે? બહાર લઈ જવો છે. ત્યારે તમને જે ઝડપ મળે એને નિષ્ક્રમણ ઝડપ કહેવાય. અને ત્યારે એની અંદર જે ઉર્જા હોય એને નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. તો નિષ્ક્રમણ ઝડપ છે
એની અંદર તમને ટોપિક આપેલો છે નિષ્ક્રમણ ઉર્જા. નિષ્ક્રમણ ઉર્જા, બરાબર, એને કહેવાય એસ્કેપ એનર્જી. શું છે? એસ્કેપ એનર્જી. ચાલો, તમારે સમજવા માટે તમારી બુકની અંદર, નોટબુકની અંદર ડ્રો કરવું હોય ને તો કરી રખાય. લાંબા સમય આવા એક્ઝામ્પલથી તમને આખી થિયરીનો કન્સેપ્ટ યાદ રહી જતો હોય છે, બરાબર. એટલા માટે આવા એક્ઝામ્પલ આપું છું. સાઈડમાં નોટબુક હોય, પેન્સિલથી એક લાઈન કરી અને આવું તમારા લેંગ્વેજમાં લખી નાખાય, બરાબર. જેથી કરીને શું થાય કે આખી થિયરી છે ને તમારે પછી રિવિઝન કરો ને ત્યારે આવા કન્સેપ્ટ જ વાંચવાના, ડાયરેક્ટ આખી થિયરી બેટા તમને યાદ રહે. ચલો તો આપણે સ્ટાર્ટઅપ કરીએ 1 by 1 પોઈન્ટથી. પહેલો પોઈન્ટ આપેલો છે, આપણે કોઈ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકીએ તો તે અમુક ઊંચાઈએ જઈને પાછો પૃથ્વી પર પડે છે. કોઈ પદાર્થને અમુક ઊંચાઈએ ફેંકીએ તો તે થોડા સમય બાદ પાછો ફરે છે. હવે આમાં કોઈ નવીનતા નથી, આ બધા જાણો છો, બરાબર. જેને ફેંકીએ પદાર્થને એ પાછો આવે, બરાબર ને. પણ આપણે તો પાછો લાવવાનો નથી, એને બહાર કાઢવાનો છે. તો જો પદાર્થને વધુ ઝડપી ફેંકીએ તો તે વધુ ઊંચાઈ મેળવે. બીજો પોઈન્ટ છે, જો પદાર્થને વધુ ઝડપથી ફેંકીએ તો વધુ ઊંચાઈ મેળવે, બરાબર. ચાલો, હવે કીધું છે જો પદાર્થને એવી પ્રારંભિક ઝડપથી ફેંકવામાં આવે તો તે કાયમ માટે પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રથી બહાર અનંત અંતરે જતો રહે. આ સ્થિતિમાં પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. તો આવી સ્થિતિનો જે આપણે વિચાર કરીએ, બરાબર, તો અને એની અંદર જે ઉર્જા હોય એને આપણે નિષ્ક્રમણ ઉર્જા કહેવાય, બરાબર. જો પદાર્થને ખૂબ જ ઊંચી ઉર્જા સાથે ફેંકવામાં આવે તો તે અનંત અંતરે જાય છે અને પાછો ફરતો નથી. હવે આમ તો આવું શક્ય ના બને. તમે જ વિચારો કે ભાઈ આપણે પૃથ્વીની કોઈ સપાટી ઉપર ઊભા છીએ, બરાબર, અને પૃથ્વીની સપાટી પરથી કોઈ પણ પદાર્થને હું ફેંકું છું, બરાબર. અત્યારે હું મારું લોકેશન તમને કહું તો અમદાવાદ સિટીનું નિકોલ એરિયા, બરાબર. સ્કૂલ દીપક શિક્ષણ સંકુલ, આ લોકેશન પર છું હું અત્યારે હાલ. હવે આ લોકેશન પરથી બેટા હું કોઈ પદાર્થને ફેંકું છું, બરાબર. તો ક્યારે એવું શક્ય બને કે હું એને અનંત અંતરે ફેંકી દઉં તો એ કોઈ દિવસ પાછો જ ના આવે? શક્ય જ નથી. કેમ? કારણ કે દરેક પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એટલે પદાર્થ શું ફરે? પાછો ફરે. હા, તમે થોડી વધારે ઝડપ આપો તો ઊંચાઈ થોડી વધારે મેળવે, પરંતુ પાછો ફરે. પણ એવી સ્થિતિનો આપણે વિચાર કરવાનો છે,
बराबर अमुक एवी स्थिति होय कि आपણા माइंडमां ना पण बेसती होय तो पण फिजिक्समां एने આપણે એવી સ્થિતિનો વિચાર કરવાનો છે, બરાબર, તો જ આ થિયરીનો તમને કન્સેપ્ટ મળે, બરાબર. તો આ વિસ્તારમાંથી અને આ સ્કૂલમાંથી હું કોઈ પદાર્થને એવી રીતે ફેંકું કે પદાર્થ ક્યારે પાછો આવતો જ નથી, બરાબર. હવે તમે વિચારો આકૃતિ તમારા નોલેજ માટે एक्चुअल थियरी में दौरवानी नहीं। आ पदार्थ है एने आपणे फेंकी दीधो, आ एनुं गुरुत्वाकर्षी क्षेत्र हतुं एटले पदार्थ एनेथी बहार निकळी, अत्यारे पदार्थ अहींया छे। हवे आ बंने वच्चे कोई संबंध नथी एटले आ पदार्थ क्यां जतो रहेशे? अनंत अंतरे फेंकाई जाय, कारण के ज्यां सुधी एनुं क्षेत्र हतुं त्यां सुधी तो एने आकर्षी राख्यो, परंतु क्षेत्रनी बहार फेंकाई गयो, बराबर। पछी आ सेम एवी ज रीते स्कूलना केम्पसमांथी स्टुडंट बहार निकળી जाय पछी टीचरनुं ऑब्जर्वेशन रहेतुं नथी, पछी ए स्टुडंट क्यां पहोंची जाय तमे जाणो छो, बराबर ने। तो अनंत अंतरे आ पदार्थ जाय छे, पृथ्वीना गुरुत्वाकर्षी क्षेत्रमांथी बहार निकળી जाय छे, बराबर। तो अहींया बे कन्सेप्ट आवे, कुल ऊर्जा बराबर गति ऊर्जा अने प्लस स्थिति ऊर्जा। आवुं सूत्र आपणे जोयेलुं चैप्टर नंबर 6 नी अंदर, बराबर। कुल ऊर्जा, हवे पदार्थ बहार फेंकाई गयो छे अने कोई एक जग्याए स्थिर थयो छे, स्थिर थयो छे एटले एनी गति ऊर्जा शून्य, परंतु स्थिति ऊर्जा तमे जाणो छो GMEM जी मेम आ रह्यो, एवं याद रखायुं तो आपणे जी मेम आ रह्यो, बराबर। तो आ जे कुल ऊर्जा छे ए तमने नेगेटिवना स्वरूपमां मळशे, माइनसना स्वरूपमां। એટલે स्थिति ऊर्जा ए कुल ऊर्जा बनी जशे अने ए ऋणना स्वरूपमां मळशे, बराबर। हवे आ पदार्थ छे एने मारे अहींयाथी बहार काढवो छे, तो अत्यारे एनामां ऊर्जा ऋण छे, बराबर। हूँ एने धन ऊर्जा, जो आटली ज धन ऊर्जा आपूं तो कुल ऊर्जा केवी थई जाय? शून्य थई जाय। याद राखजो खास, आ माइनस छे एटली ज हूँ प्लस एटली ऊर्जा एने आपूं तो आ माइनस अने बाजुनुं प्लस, माइनस प्लस शुं थई जाय? शून्य थई जाय। एटले कुल ऊर्जा केवी थाय? शून्य थाय, बराबर। तो आनाथी विरुद्ध ऊर्जा एटली ज तमे जो धन ऊर्जा आपो तो ए ऊर्जा छे एने निष्क्रमण ऊर्जा कहेवाय, बराबर। एटले निष्क्रमण जे ऊर्जा छे एनुं सूत्र आवुं थाय, निष्क्रमण ऊर्जा बराबर प्लस GMEM અને ડિવાઇડ બાય R। આટલી ઊર્જા આપો ને એટલે એ પદાર્થ શું થાય? પૃથ્વીની સપાટીથી બહાર ફેંકાય, એવી જ ઊર્જા આપણી લેંગ્વેજમાં કહીએ, સિમ્પલ લેંગ્વેજમાં, પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એનાથી એને બહાર ફેંકી દેવો છે અને ત્યારે અપાતી ઊર્જા એટલે એની નિષ્ક્રમણ ઊર્જા। ક્લિયર કે નહીં? બરાબર। चलो उदाहरण नंबर 1 नी डिस्कस करिए। उदाहरण नंबर 1 नी डिस्कशन करिए। उदाहरण 8.1। धारो के आकृति 8.1 ए में तमारी बुकनी 8.1 ए आकृति आपणे जे सूर्यनीय बिंदु वाळुं जे आकृति लीधी हती एनी आपणे चर्चा करवानी छे। चलो अहींया सूर्य
અહીંયા એનું કેન્દ્ર, અહીંયા A B C અને અહીંયા P. આ સૂર્ય. રકમમાં તમને એવું આપ્યું છે કે સૂર્યનીય બિંદુ, આને સૂર્યનીય બિંદુ કહેવાય, નજીકનું બિંદુ સૂર્યથી, અને આને સૂર્યોચ્ચ બિંદુ કહેવાય, એનાથી દૂરનું બિંદુ. હવે આની ઝડપ છે P બિંદુ આગળની ઝડપ તમને આપેલી છે હંમેશા સ્પર્શકની દિશામાં હોય VP જેટલી, અને એ બિંદુ આગળની જો ઝડપ આપણે શોધીએ તો એ VA જેટલી થાય. આ P બિંદુનું સૂર્યથી અંતર તમને આપેલું છે RP જેટલું, અને S નું A થી અંતર આપેલું છે RA જેટલું. બરાબર? તો એવું કીધું છે, તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે ભાઈ સૂર્યોચ્ચ બિંદુ અને સૂર્યનીય બિંદુ એની આગળની અનુરૂપ રાશિઓ સાથેનો સંબંધ મેળવો. તો અનુરૂપ ભૌતિક રાશિ એટલે RPVP છે ને અહીંયા RAVA છે, તો એની વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો યાદ રાખો, આવી જ્યારે પરિસ્થિતિ અને કોઈ પણ ગ્રહ આવી રીતે જ્યારે વર્તુળાકાર, બરાબર, આમ તો લંબવૃત્તીય કક્ષાની અંદર જ્યારે ફરતો હોય ત્યારે એનું કોણીય વેગમાનનું સંરક્ષણ થતું હોય. તો અહીં કોણીય વેગમાન ચેપ્ટર 7 માં આપણે બધા ડિટેલમાં ભણીશું. વેગમાનનું સંરક્ષણ થતું હોવાથી કોણીય વેગમાન યાદ કરો, સૂત્ર આપણી જોડે છે R×P. જો કે આપણે ક્ષેત્રફળનો જે નિયમ હતો કેપ્લરમાં એમાં થોડું સમજાવેલું. આનું જો આપણે મૂલ્ય લઈએ તો R અને P થાય, ક્રોસ નિશાની કાઢીએ તો sin θ આવે, પણ સાઇનનું મૂલ્ય આપણે મહત્તમ લઈએ છે એટલે 1 થાય, એ મૂલ્યને આપણે નીકાળી દઈએ તો L = શું થાય R અને P = mv. બરાબર? હવે બે બિંદુ માટે લઈએ તો બિંદુ P માટે, ચલો બિંદુ P માટે લઈએ તો શું થાય, તો LP = RP MP અને VP. એવી રીતે કયા બિંદુ માટે, તો કે ભાઈ બિંદુ A માટે. ચલો બિંદુ A માટે LA RA MA and VA. બરાબર? તો આ કોના માટે, P માટે અને આ A માટે. હવે કોણીય વેગમાન તો સમાન છે, સંરક્ષણ થાય છે, તો અહીંયા LP = LA લખીએ. બરાબર? જોજો હવે ખાસ, અહીંયા RP MP VP, અહીંયા RA MA અને VA. પણ અહીંયા જે દળ છે એ તો કોઈ ગ્રહનું દળ હશે. પહેલા ગ્રહ ક્યાંક અહીંયા હશે, પછી આમ આગળ લઈને આવી રીતે લંબવૃત્તીય માર્ગોની અંદર એ ગતિ કરતો હશે. એટલે ગ્રહનું દળ હંમેશા કેવું હોય, સમાન હોય. બરાબર ને? તો અહીંયા MP છે તો ME, એટલે અહીંયા MP અને MA બંને કેવા, એક સમાન. ગ્રહનું દળ બ્રેકેટમાં લખીએ શું છે, ગ્રહનું દળ. ચલો તો શું આવશે, RPVP = RAVA. બરાબર? અહીંયા હું VP / જો VA કરું તો અહીંયા રિલેશન શું મળશે, RA/IP, સોરી RP. બરાબર? તો આવી રીતે સંબંધ મેળવવાનો છે. બરાબર? ટેક્સ્ટબુકમાં તમને કોઈ આટલું પ્રૂફ નથી આપેલું, ડાયરેક્ટ લખેલું છે. પણ બીજો પ્રશ્ન પણ પૂછ્યો છે જોડે, તેની બી ડિસ્કસ કરી લઈએ. BAC, ગ્રહને BAC, ચલો BAC
અને બીજું કીધું છે સીપીબી. સીપીબી, બીએસી અને સીપીબી, બરાબર. એ બંને વચ્ચે અંતર કાપતા સરખો સમય લાગશે તો નહીં લાગે. એનું કારણ છે, જો આ બીએસી ની જે વાત કરે છે એ કોના સાપેક્ષમાં લેવાનું હોય? આ સૂર્યના સાપેક્ષમાં. તો આ વિસ્તાર જો સૂર્યના સાપેક્ષમાં, કારણ કે સૂર્યને કેન્દ્રને રાખીને લેવાનું હોય. તો આ એરિયા જો, આખી હું બોર્ડર બનાવું છું, બરાબર. અને બીજો એરિયા છે કોને રિલેટેડ છે? તો સીપીબી ને. એટલે આ એરિયા જો, કયો એરિયા મોટો લાગે છે? તો આખું જો આમ વિચારીએ તો BSCA આ એરિયા મોટો છે એટલે એને અંતર કાપતા વધારે સમય લાગશે ગ્રહને, અને આમાં ઓછો સમય લાગશે, બરાબર. તો ક્ષેત્રફળ કોનું વધારે થાય? તો BAC નું ક્ષેત્રફળ CPB કરતા વધારે હોવાથી તેને વધારે સમય લાગશે, બરાબર. આટલું લખો ત્યારે પેલું એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય. ઓકે, ચાલો. તો અહીંયા સુધીનું બેટા વ્યવસ્થિત તૈયારી તમારે કરવાની છે, બરાબર. અને આ રીતે વ્યવસ્થિત તમારે નોટ્સ બી બનાવવાની છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.